છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રશિયા યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધમાં યુક્રેનની સ્થિતિ નાજુક થઈ રહી છે। એક બાજુ રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓથી મોરિયુપોલમાં સ્થિતિ ગંભીર બની છે, તો બીજી બાજુ સંપૂર્ણ યુક્રેનના નાગરિકોમાં ભયજનક વાતાવરણ છવાયું છે। રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ડોનબાસ્કના 13 સ્થળો પર હવાઈ હુમલા વધારવામાં આવ્યા છે, જ્યારે અન્ય હવાઈ હુમલામાં 60 સૈન્ય સંપત્તિનો નાશ કરાયો છે। ઉપરાંત સંપૂર્ણ યુક્રેનમાં ભયજનક વાતાવરણથી ચિંતામાં મુકાતા યુક્રેને મેરિયુપોલમાં રશિયા સાથે વાટાઘાટોનો વિશેષ રાઉન્ડ યોજવા સંમતિ દર્શાવી છે। યુક્રેનના ટોચના અધિકારી મિખાઇલો પોડોલિયાકે ટ્વીટ કરી જણાવ્યું હતું કે યુક્રેન કોઈપણ શરત વિના મેરિયુપોલમાં રશિયા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના નાગરિકોની સલામતી છે। ઘણા સપ્તાહ પછી યુક્રેન અને રશિયાએ સલામત કોરિડોર સ્થાપિત કરવા માટે ફરી પ્રયાસ હાથ ધર્યા છે। મેરિયુપોલના મેયરે માહિતી આપી હતી કે લગભગ હજારો નાગરિકો હજુ પણ શહેરમાં ફસાયેલા છે અને અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે। બંને પક્ષો વચ્ચે મેરિયુપોલમાં થવા જઈ રહેલી વાટાઘાટથી સકારાત્મક અને શાંતિપૂર્વક નિર્ણય આવી શકે તેવી શક્યતાઓ છે। બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન આજે ગુજરાત પ્રવાસે છે, ત્યારે વહેલી સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। બ્રિટિશ પીએમનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો હતો, જે બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રેંટિયો કાંત્યો હતો અને ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। સાથે જ વિઝિટર બુકમાં શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો। ત્યારબાદ તેઓ અદાણી શાંતિગ્રામ ખાતે જવા રવાના થયા હતા, જ્યાં તેઓએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ બોરિસ જોન્સન પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ જેસીબી કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી। વાયુસેનાના ખાસ ચિનુક ચોપર્સ દ્વારા તેઓ જેસીબી કંપનીના પ્લાન્ટ પહોંચ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે હાલોલ નજીક આવેલ જેસીબી કંપની મૂળ બ્રિટનની કંપની છે। આ સાથે બ્રિટનના પ્રધાનમંત્રીએ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો। સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ફરીથી દસ્તક આપી છે। આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2067 કેસ નોંધાયા છે, ત્યારે સૌથી વધુ અસર દિલ્હીમાં જોવા મળી રહી છે। દિલ્હીમાં 11 થી 18 એપ્રિલના અહેવાલ મુજબ કોરોના કેસમાં અચાનક 3 ગણો વધારો થયો છે। રાજ્યમાં 11 એપ્રિલે ચેપનો દર 2.70% હતો, જે 18 એપ્રિલે વધીને 7.72% થઈ ગયો છે। દિલ્હીમાં 67,360 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2,606માં ચેપની પુષ્ટિ થઈ હતી। બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ ફરીથી પકડ મજબૂત કરી છે। રવિવારે કોવિડ-19ના 127 નવા કેસ સામે આવતા ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 78,75,845 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં આ રોગચાળાને કારણે કોઈ મૃત્યુ ન થવાને કારણે મૃતકોની સંખ્યા 1,47,827 પર સ્થિર છે। આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 77,27,372 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે, જેમાંથી 107 લોકોને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। વાત કરીએ ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકની, તો કર્ણાટકમાં કોરોનાના 54 નવા કેસ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 39,46,369 થઈ ગઈ છે। રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચેપના કુલ કેસોમાંથી 49 બેંગલુરુ શહેરી જિલ્લામાં, 2 ધારવાડમાં અને 1 દક્ષિણ કન્નડ, મૈસૂર અને રાયચુરમાં નોંધાયા છે। 31 લોકો સ્વસ્થ થતાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 39,04,806 પર પહોંચી છે, તો 1,464 લોકો સારવાર હેઠળ છે। 13મા રાષ્ટ્રીય તપાસ એજન્સી દિવસ પર આજે સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વિશ્વભરની એજન્સીઓ વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી છે। દેશની બધી જ એજન્સીઓએ આતંકવાદ વિરોધી અભિયાનને મજબૂત કર્યું છે। ટેરર ફંડિંગ સામે પણ એનઆઈએ કડક કાર્યવાહી કરી છે। તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ સ્લીપર સેલને ધ્વસ્ત કરવાનું કાર્ય કર્યું છે। તેમણે કહ્યું હતું કે $5 ટ્રિલિયન ઇકોનોમી માટે દેશની આંતરિક સુરક્ષા ખૂબ જરૂરી છે। 2014 में मोदी जी के प्रधानमंत्री बनने के बाद 18 और 19 में एनआईए ने टेरर फंडिंग के जो मामले रजिस्टर किए, उन्होंने, मैं विश्वास से कह सकता हूं कि आतंकवाद को जड़ से उखाड़ने में बहुत बड़ा सहायता किया है। टेरर फंडिंग पर आज तक हमारी एजेंसियों ने उनके अलग अलग तरीकों पर, निर्दोष दिखते तरीकों पर कभी भी आघात नहीं किया।
पहली बार 18 और 19 में एनआईए ने जो केस रजिस्टर किए, इसके कारण आज उनको पैसा मुहैया कराने वाले सरल रास्ते नहीं बचे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કાર પ્રદાન કર્યા હતા, જેમાં વિવિધ વિભાગમાં 16 અધિકારીઓને પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાયા હતા, જેમાં ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રને પુરસ્કાર એનાયત કરાયો હતો। શિક્ષણ વિભાગના સચિવ ડૉક્ટર વિનોદ રામાચંદ્ર રાવે આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો અને આ જ કેટેગરીમાં લદ્દાખના કૃષિ વિભાગ વતી વહીવટી સચિવ રવિન્દ્ર કુમારને એનાયત કરાયો હતો। આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ લોકતંત્ર માટે 3 લક્ષ્યનું અનુસરણ કરવા માટે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે દેશના ખેડૂતો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે। કેટલીક વસ્તુઓ નાની હોય છે, પરંતુ તેનું સામર્થ્ય મોટું હોય છે। તેમણે વન સ્કીમ, વન ડિસ્ટ્રિક્ટના માધ્યમથી પ્રતિસ્પર્ધાને આગળ વધારવામાં આવે તેમ પણ જણાવ્યું હતું। આ પ્રસંગે તેમણે કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું। हमारा पहला लक्ष्य है कि देश में सामान्य से सामान्य मानवीय के जीवन में बदलाव आए, उसके जीवन में सुगमता आए और उसे इसका एहसास भी हो। अगर मैं दूसरे लक्ष्य की बात करूं तो आज ग्लोबलाइजेशन हम पिछले कई दशकों से सुन रहे हैं। हो सकता है भारत कभी दूर से इन चीजों को देखता था, लेकिन आज स्थिति कुछ अलग है। आज भारत का पोजीशनिंग बदल रहा है और ऐसे में हम देश में जो भी करें उसको वैश्विक संदर्भ में करना अब हमारे लिए समय की मांग है। अगर मैं आज तीसरे लक्ष्य की बात करूं, जो एक प्रकार से मैं दोहरा रहा हूं, क्योंकि इस बात को मैं लगातार कह रहा हूं, सिविल सर्विस का सबसे बड़ा काम ये कभी भी हमारे लक्ष्य से ओझल नहीं होना चाहिए। व्यवस्था में हम कहीं पर भी हो, पद पर हम कहीं पर हो, लेकिन हम जिस व्यवस्था से निकले हैं उस व्यवस्था में हमारी वो प्राइम रिस्पॉन्सिबिलिटी है और वो है देश की एकता, देश की अखंडता। उसमें हम कोई कॉम्प्रोमाइज नहीं कर सकते। ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના મીડિયા વિભાગ, વિવિધ મોરચા અને સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજાશે, જેમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે, જેમાં તેઓ આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે તેમજ હાલમાં ચાલી રહેલી વિવિધ કામગીરીની પણ સમીક્ષા કરશે। આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી માટેની તૈયારીઓ હવે જ્યારે આચારસંહિતા જાહેર થવાને 25 અઠવાડિયાનો સમય લગભગ રહ્યો છે, ત્યારે છેલ્લા 25 અઠવાડિયાના સમયમાં પાર્ટી કઈ રીતે ચૂંટણીનું આયોજન કરે તેના માટે તેનું માર્ગદર્શન કરશે। નવી સરકાર રચાયા પછી પહેલામાં તેનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને 6 મહિનાના સમયમાં નવી સરકારે કયા પ્રકારના કામો કર્યા છે, કોર કમિટીમાં વર્તમાન રાજકીય સાંપ્રત પરિસ્થિતિની ચર્ચા કરશે અને આગામી દિવસોની રણનીતિ તૈયાર કરવા માટે તે ઉપયોગી થશે। જામનગર શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે આઈટીઆઈ કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આઈટીઆઈ ખાતે એમ્પ્રેટિસ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા રોજગાર વાંચુકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ઉમેદવારોની શૈક્ષણિક અને અનુભવની લાયકાત તથા બાયોડેટા સાથે સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી। આજે એમએસએમઈ કંપનીઓ બધી જોડાયેલ છે અને એમએસએમઈ કંપનીઓમાં એપ્રેન્ટિસ ભરતી કરવા માટે એમના પ્રતિનિધિઓ આજે અમારે આઈટીઆઈમાં આવેલા છે અને એપ્રેન્ટિસના ઇન્ટરવ્યૂ કરી અને એના પાસ આઉટના રિઝલ્ટના આધારે તેઓ મેરિટ લિસ્ટ બનાવશે અને એપ્રેન્ટિસની ભરતીઓ તે પોતાના એમએસએમઈમાં ઓપોર્ચ્યુનિટી આપશે। અમદાવાદમાં એએમએ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ દ્વારા એક એસેન્ડો 2022 નામે સેમિનારનું આયોજન કરાયું હતું। આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા અને અનુભવી વક્તાઓએ
પોતાના વક્તવ્યો સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં જુદી જુદી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના આધુનિક સમયમાં ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. આ જ વિષયને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા પબ્લિક રિલેશનના વિદ્યાર્થીઓ માટે આ ઇવેન્ટનું ખાસ આયોજન કરાયું હતું. कि हम यूजुअली ये देखते हैं कि ग्रोथ बच्चों की एक साइड में जा रही है या एक टॉपिक में बच्चे इंटरेस्ट लेते हैं, बट इस बार हम लोगों के दिमाग में ये बात थी कि बहुत सारे टॉपिक्स को लेके आया जाए और उन पे बच्चों की चर्चा हो. और इसमें जैसे स्क्रिप्ट राइटिंग का हम लोग ने पॉइंट रखा है, तो स्क्रिप्ट राइटिंग से जो स्पीकर्स हैं, जो एक्सपर्ट हैं, जो इंडस्ट्री में काम कर रहे हैं, हम लोगों ने बोला कि जो प्रैक्टिकल एक्सपीरियंस लोगों को चाहिए, वी हैव टू ब्रिंग द प्रैक्टिकल एक्सपीरियंस. तो असेंडो प्रैक्टिकल एक्सपीरियंस को एक स्टेज पे लेके आता है. રાજ્યમાં ગઈકાલથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે આજે પણ મોટાભાગના જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સાબરકાંઠા, બોટાદ, જૂનાગઢ અને જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બીજા વિસ્તારોમાં 3 દિવસમાં માવઠું પડી શકે તેની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં બીજે દિવસે જિલ્લાના વાદળો છવાયા છે. આજે સિહોર પંથકના સર, કાજાવદર, સખવદર સહિતના આજુબાજુ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પવન સાથે માવઠાના કારણે ઉનાળુ પાક તલ, બાજરી, જુવાર, મગફળી અને કેરી સહિતના પાકોને નુકસાન પણ થઈ શકે તેવી શક્યતાઓ પણ છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધરમપુર, કપરાડા, વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. તો ડાંગ જિલ્લામાં આજથી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ આગામી 21 થી 24 તારીખ દરમિયાન ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની સંભાવના છે. આ માવઠા પાછળનું મુખ્ય રીઝન આપણે જોઈએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તથા અરેબિયન સાગર તરફ અને બંગાળની ખાડીની અંદર સર્જાયેલ લો પ્રેશર પણ છે. આવી પરિસ્થિતિની અંદર મારે ખેડૂતોને સૂચન આપવું છે કે હાલ પૂરતું ખેતીની અંદર જે પણ કાર્ય કરે છે, જેમ કે પાકોની કાપણી તેમજ બીજા કોઈ ખેતીના કાર્યો, દવાનો છંટકાવ, એ અત્યારે હાલ પૂરતા માટે સ્થગિત રાખવા માટે વિનંતી કરી. એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં બીજા દિવસે પણ ભારતીય પહેલવાનોએ પદક જીતવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. સચિન સહરાવત અને હરપ્રીત સિંઘે ગ્રીકો રોમન શૈલીમાં ભારતને વધુ 2 બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. પહેલા દિવસે ભારતે 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.